નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, પેન્શન માટે ખાસ અગત્યની સૂચનાઓ. પેન્શન માટે અત્યાર સુધીના સૌથી અગત્યના સમાચાર. 2025માં પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓ માટે થશે આ ખાસ જાહેરાત. જો તમે પેન્શનદાર મિત્રો છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ પર ના હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે ડીઆર, એચઆરએ અને કોઈપણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો, વધારે સમય બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. પેન્શન માટે અગત્યની સૂચનાઓમાં જે 2025માં પેન્શનો નિવૃત્તિ કર્મચારીઓ માટે થશે આ ખાસ જાહેરાત. તો સૌપ્રથમ મિત્રો, કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનને 8મું પગાર પંચની જાહેરાતની લાંબા સમયની રાહ જોઈ રહ્યા છે. દર 10 વર્ષે નવું પગાર પંચ લાગુ કરવાની પરંપરા કારણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનની આશા છે કે બજેટ 2025 દરમિયાન 8મું પગાર પંચ જાહેરાત થઈ શકે છે. આપને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીના પગાર માળખામાં ફેરફાર કરવા માટે સરકાર દર 10 વર્ષે પગાર પંચની રચના કરી છે. કેન્દ્રીય કર્મચારીના પગાર તેની ભલામણોના આધારે નક્કી કરવામાં આવશે. અત્યાર સુધીના 7મું પગાર પંચની રચના કરવામાં આવી છે. દેશમાં પ્રથમ પગાર પંચની રચના જાન્યુઆરી 1946માં કરવામાં આવી હતી. સરકારે ડીઆરમાં કર્યો હતો વધારો. તાજેતરમાં કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થું, મોંઘવારી દર, ડીએમાં 3% વધારો કર્યો છે. આ નિર્ણય બાદ કેન્દ્રીય કર્મચારી ડીએમાં હવે મૂળ પગાર 53% થઈ ગયો છે. ડીએમાં વધારો જુલાઈ 2024 લાગુ થઈ ગયો છે. કેન્દ્રના નિર્ણય બાદ ઘણી રાજ્ય સરકારમાં તેમની કર્મચારીની પેન્શનો માટે ડીઆરમાં વધારો કર્યો છે. આ તાજેતરમાં થયેલ આ સુધારાને સરકારી કર્મચારીઓ અપેક્ષા વધારી દીધી છે. અને કેન્દ્રીય કર્મચારીની પેન્શન એવું લાગી રહ્યું છે કે સરકાર આગામી બજેટ 8મું પગાર પંચની રચના જાહેરાત કરી શકે છે. સરકાર તરફથી હજુ સુધી 8મું પગાર પંચને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બજેટ 2025 દરમિયાન 8મું પગાર પંચની રચના જાહેરાત કરી શકે છે. શુદ્ધ બજેટ 2025 થશે મોટી જાહેરાત. સરકાર તરફથી હજુ સુધી 8મું પગાર પંચની રચના કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આવતા વર્ષ ફેબ્રુઆરી મહિના 2025 દરમિયાન 8મું પગાર પંચની રચના જાહેરાત કરી શકે છે. જો નવું પગાર પંચ લાગુ થશે તો સરકાર કર્મચારી પગાર અને પેન્શન મોટો વધારો થઈ શકે છે. 7મું પગાર પંચની ભલામણ 2016માં લાગુ થઈ હતી, પરંતુ તેની સાથે 2014માં કરવામાં આવી હતી. આ જ તર્જ પર જો 2025માં પગાર પંચની રચના જાહેર કરવામાં આવશે તો લાગુ થવાની 1-2 વર્ષ સમય લાગી શકે છે. પગાર અને પેન્શનમાં થઈ શકે છે મોટો ફેરફાર. રિપોર્ટ્સ અનુસાર 8મું પગાર પંચ પર ફેક્ટરની 68 નક્કી કરવામાં આવી શકે છે. આવું થશે તો કેન્દ્રીય કર્મચારીનો લઘુત્તમ પગાર 18,000 રૂપિયા વધીને લગભગ 34,560 રૂપિયા થઈ શકે છે, જે લગભગ 52% વધારો થશે. તો પેન્શન માટે લઘુત્તમ પેન્શન વધીને 17,280 રૂપિયા થઈ શકે છે. અગાઉના પગાર પંચની જેમ આજ વધારો મોંઘવારી અને આર્થિક પરિબળોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે. તો 7મું પગાર પંચ દરમિયાન ફિટમેન્ટ ફેક્ટર 57% સેટ કરવામાં આવ્યું હતું, જ્યારે કર્મચારીએ 68ની માંગ કરી હતી. કર્મચારીઓની અપેક્ષા વધી છે કે મોંઘવારી ભથ્થું ખર્ચમાં સતત વધારો 8મું પગાર પંચ રહીને સરકારી કર્મચારી પેન્શનની અપેક્ષા નોંધપાત્ર રીતે વધી ગયું છે. બજેટ 2025માં સરકાર અપેક્ષા કેવી રીતે પૂરી કરશે તેઓ જોવું રસપ્રદ રહેશે. અને જો સરકાર 8મું પગાર પંચ રચના કરશે તો કરોડો કર્મચારીઓનું પેન્શન વધુ ફાયદો થશે. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.